દાનિયેલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય. તમે બોલશો દાનિયેલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય. ચાર બુધવાર આપણે આ પ્રાર્થનામાં ગાળ્યા, એને સમજવાના માટે બહુ ઊંડાણથી, અને હજી એમાંથી ઘણું બધું કાઢી શકાય છે. અને એ તરફ હું આપ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું. શા માટે દાનિયેલે આવી જબરજસ્ત પ્રાર્થના ઈશ્વરને કરી? શા માટે? ભલે આપણે જાણીએ છીએ કે ઈર્મિયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો અને એમાં ઈર્મિયા પ્રબોધક મારફતે ઈશ્વરે જે પ્રબોધવાણી કરી હતી કે 70 વર્ષ પૂરા થશે પછી હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ અને જો તમે મને ઢૂંઢશો તો હું તમને પાછા આ નગરમાં લાવીશ. એટલે દાનિયેલ પ્રાર્થના કરે છે. આપણે એ પણ શીખ્યા કે દાનિયેલ આનંદના સમાચાર સાંભળીને ઉજવણી કરવાના બદલે ટાટ પહેરે છે, રાખમાં બેસે છે, ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે. હા કે ના? અને હું બહુ વિચારતો હતો કે કેમ? ઘણા બધા કારણો આપણને મળ્યા અત્યાર સુધીમાં. પણ છેલ્લે જે બાઇબલ સ્ટડી તૈયાર કરતા મને જણાવ્યું કે દાનિયેલ જે ઇસ્રાએલ પ્રજાનો એક ભાગ હતો, એક સભ્ય હતો, એ ઈશ્વર યહોવા અને ઇસ્રાએલ પ્રજા વિશે બહુ અદ્ભુત સત્ય જાણતો હતો. અને એ સત્ય જાણતો હતો, એના લીધે એ પોતે લોકોના પ્રતિનિધિ તરીકે ઈશ્વર જેને પણ એ જાણતો હતો
એને પ્રાર્થના કરે છે. 3 સત્ય. કયા સત્ય હોઈ શકે? પહેલી બાબત, એ જાણતો હતો કે યહોવાથી જે પ્રજા આશીર્વાદિત થઈ હતી, એટલે કે ઇસ્રાયેલ પ્રજા, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી એ જાણતો. ઘણીવાર આપણે જે શરૂઆત એને ભૂલી જઈએ છે અને પછી આશીર્વાદોમાં થઈ જઈએ છે, પણ એ શરૂઆત કેટલી અશક્યતામાંથી ઈશ્વરે કરી એ દાનિયેલ જાણતો. અને આપણે પણ જાણીએ છીએ, કેવળ યાદ કરવાની જરૂર છે. અને એના માટે તમે જો ઉત્પત્તિનું પુસ્તક અને એનો 11મો અધ્યાય, એની 27 થી 30 કલમ, અને પ્રેરિતોના કૃત્ય 7મો અધ્યાય 1 થી 4 કલમ વાંચો, તો ઇસ્રાયેલ પ્રજા એક જ માણસમાંથી ઉત્પન્ન થઈ. હા કે ના? એ માણસનું નામ શું છે? આઈ એમ ટોકિંગ અબાઉટ ઇસ્રાયેલ પ્રજા, દુનિયાની પ્રજા નહીં. અરે બોલો ના. ઇબ્રાહિમ. આપણને યાદ નથી. તમે વાંચજો, જે મેં કીધું એ ઉત્પત્તિનો 11મો અધ્યાય પાછલો ભાગ, 12મો અધ્યાય, પ્રેરિતોના કૃત્ય 7મો અધ્યાય, પહેલી 4-5 કલમો. ઇબ્રાહિમને ઈશ્વર પસંદ કર્યો. હા કે ના? પહેલા એ ઇબ્રાહિમ કહેવાય છે, સન્માનનીય પિતા, એક્ઝોલ્ટેડ ફાધર એનો અર્થ થાય છે. એનો બાપ છે તેરા, અને એ લોકો ઉરમાં રહેતા હતા. ઉર નગર બહુ બહુ પાવરફુલ, અત્યારનું બોમ્બે જેવું. અને એ લોકો યહોવાને ઓળખતા નહોતા સાહેબ. એ લોકો મૂન ગોડ એની ભક્તિ કરનારા મૂર્તિ પૂજકો હતા. ઇબ્રાહિમનો બાપ અને ઇબ્રાહિમના તમામ લોકો. ફર્ટિલિટી ગોડ એને કહે છે. ફર્ટિલિટી એટલે ફળદ્રુપતાનો ઈશ્વર. બધું ફળદ્રુપ કરે, આશીર્વાદિત કરે. અને વિશેષ કરીને જેમના ગર્ભસ્થાન બંધ હોય, એમના પણ ગર્ભસ્થાન ખોલીને એ એમને બાળકો આપે. આ માન્યતામાં એ ફર્ટિલિટી ગોડની આ લોકો વર્શિપ કરનારા હતા. અને તેથી તેરાએ ઇબ્રાહિમનું નામ શું આપેલું? ઇબ્રાહિમ, એટલે કે ધી એક્ઝોલ્ટેડ ફાધર. હજી તો જન્મ્યો છે અને એના બાપે એને નામ આપ્યું કે એક સન્માનીય પિતા થશે. પણ થયો ન, કારણ કે એની પત્ની સારા બેરન હતી, એનું ગર્ભસ્થાન બંધ હતું. યસ હો નો? અને તેથી તેરાય મુશ્કેલીમાં હશે કે આ શું થઈ રહ્યું છે, મેં નામ આપ્યું છે, હજી બાળક થતું નથી. એ ભગવાનને એમણે એમના ઈશ્વરને કેટલી પ્રાર્થનાઓ કરી હશે. એવા માહોલમાં ઇબ્રાહિમને ઈશ્વર તેડે છે. હા કે ના? અરે બોલો ના. દાનિયેલ આ ઇતિહાસ જાણતો હતો અને તેથી ઇબ્રાહિમ એના બાપ તેરાને લઈને, એનું કુટુંબ લઈને હારાન જાય છે. ત્યાં તેરા મરણ પામે છે અને એ મરણ પામે છે પછી એ કનાન દેશમાં આવે છે. આ ઇતિહાસ છે, બાઇબલમાં લખેલો ઇતિહાસ. પણ ઇબ્રાહિમને ઈશ્વરે ઓલરેડી તેડી નાખ્યો છે. યસ હો નો? તમે વાંચો ઉત્પત્તિનો 12મો અધ્યાય ને એની પહેલી 3 કલમ, શું લખે છે ત્યાં આગળ. અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, તું તારો દેશ તથા તારા સગા તથા તારા પિતાનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. આ વિચાર મને અત્યારે આવ્યો. મને ખ્યાલ છે જ્યારે ક્રાયનો કેમ્પ અમે રાખેલું મહેમદાવાદ,
અને એક નડિયાદનો છોકરો આવીને સાક્ષી આપે છે જેણે પ્રભુને જીવન સોંપેલું, અને એવું કહેતો હતો કે અત્યારે હું કેવી લાગણી અનુભવું છું. તો કહે છે કે હું જેમ નવી વહુ લગ્ન કરીને સાસરે જવાની હોય ને એવી હું લાગણી અનુભવું છું. કે ઘર કેવું હશે, સાસુ સસરા કેવા હશે, મને કેવી રીતે ટ્રીટ કરશે, સમજી? દરેક દીકરીના દિમાગમાં હોય સાહેબ, હા કે ના, મોટે ભાગે. અને તેથી કહે છે કે હવે ઈસુ ખ્રિસ્ત એ અમારા પ્રભુ, બોસ, ધણી કેવી રીતે, તમે જો અહીંયા ઇબ્રાહિમને જે ચેડું આપ્યું એ પણ એવું જ છે ને કે તું બધું જ મૂકી દે, તારા લોકો, તારું ઘર, તારી પાસે જે કાંઈ છે બધું મૂકી દે, અને જે દેશ હું તને દેખાડું એમાં જા. અને જે વચનો આપ્યા, ઈશ્વરે જે કરાર કર્યો, ઈશ્વરે જે ઓથ લીધી, એમ કહે તો ખોટું નહીં, એમાં એ શું કહે છે કે જો તું આધીન થઈશ તો હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. જ્યારે ઇબ્રાહિમ કનાન આવે છે ત્યારે એની ઉંમર 75 વર્ષની હતી એમ બાઇબલ કહે છે, અને એની પત્ની સારાની ઉંમર 65 વર્ષની હતી. બાળક થાય એવી કોઈ પોસિબિલિટી હતી નહીં, પણ ઈશ્વર વચન આપે છે કે હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. યસ ઓર નો? પછી શું કહે છે? અને તને આશીર્વાદ આપીશ અને તારું નામ મોટું કરીશ. અત્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે અક્ષરશઃ આ વચન પૂરું કર્યું, હા કે ના? ઇબ્રાહિમમાંથી એક મોટી કોમ ઉત્પન્ન થઈ ગઈ છે, ઇસ્રાએલ પ્રજા. અને ઈશ્વરે એનું નામ કેટલું મોટું કર્યું છે તમને ખબર છે? ઈશ્વર યહોવા પછી યહૂદી લોકો ઇબ્રાહિમને માન આપે છે, મુસ્લિમ લોકો ઇબ્રાહિમને માન આપે છે. યસ ઓર નો? અને આપણી નજરમાં પણ ઇબ્રાહિમ એ વિશ્વાસનો આદિ પિતા કહેવાય છે કે નહીં? તો બહુ મોટું નામ આપ્યું, ઈશ્વરે વચન પૂરું કર્યું. અને પછી કહે છે કે હું તને આશીર્વાદ એટલા માટે આપીશ કે તું આશીર્વાદ રૂપ થશે, અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, અને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ. આ દાનિયેલ જાણતો હતો આખી હિસ્ટ્રી. તેથી વાલો, આજે જેઓ ઇસ્રાયલ પ્રજા માટે શાપરૂપ છે એ લોકો તકલીફમાં છે, ઇસ્રાયલ પ્રજા નહીં, હા કે ના? અને જેઓ ઇસ્રાયલ પ્રજાની તરફેણમાં છે તેઓને ઈશ્વર આશીર્વાદ આપી રહ્યો છે. ઈશ્વર અક્ષરશઃ પૂરું કરે છે. અને છેલ્લે શું કીધું? તારામાં, ઇબ્રાહિમ, તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ થશે, આશીર્વાદ પામશે. યસ ઓર નો? અને એ પણ થયું. તમે ગલાત્યોનો પત્ર 3 અધ્યાયને વાંચો કે આપણે ઇસ્રાયેલી તો છીએ નહીં, આપણા બાપ દાદા યહૂદી નહોતા, પણ કારણ કે આપણે ખ્રિસ્તના છીએ, આપણે ઇબ્રાહિમના સંતાન છીએ એમ કહે છે. અને તેથી ઇબ્રાહિમમાં કે જે ખ્રિસ્તમાં, અને ખ્રિસ્તમાં આપણે આશીર્વાદિત થયા કે ના? કારણ કે ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહિમની લાઇનેજમાં છે. આ સમજો. હું ક્રિશ્ચિયન દ્રષ્ટિકોણથી તમને સમજાવું છું, પણ દાનિયેલ આ ઇબ્રાહિમની પસંદગી અને ઇસ્રાયલ પ્રજા કેવી રીતે ઉત્પન્ન થઈ એ સગળું જાણતો હતો, હા કે ના? અને તેથી પછી ઇબ્રાહિમનું નામ બદલીને ઈશ્વર ઇબ્રાહિમ નામ આપે છે, જેનો અર્થ થાય છે સમુદાયનો પિતા. સમુદાયનો પિતા. અને એ થયો. જે બીજી બાબત દાનિયેલ જાણતો હતો
એ કે ઇસ્રાએલ પ્રજા ને ઈશ્વરે પસંદ કરી, એની પાછળનું કારણ ઇસ્રાએલ પ્રજા પાસે કોઈ યોગ્યતા હતી, કોઈક મેરિટ હતું, કે એ લોકો બહુ પુષ્કળ સંખ્યામાં હતા અથવા સર્વસ લડવૈયા હતા, એમની પાસે બહુ જાઓ જલાલી હતી, એટલે એમને પસંદ નહોતા કર્યા. પણ જે અનંતકાળી ઈશ્વરની યોજના છે એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, એક સાધન તરીકે ઈશ્વરે ઇસ્રાએલ પ્રજાને ઉત્પન્ન કરી હતી. હા કે ના? અને ઈશ્વર પોતે જવાબ આપે છે કે મેં કેમ ઇસ્રાએલ પ્રજાને પસંદ કરી. તમે મારી સાથે પુનર્નિયમનું પુસ્તક એનો 7મો અધ્યાય અને એની 6 થી 8 કલમ વાંચો. પુનર્નિયમનું પુસ્તક એનો 7મો અધ્યાય અને 6 થી 8 કલમમાં આ પ્રમાણે લખ્યું છે. ઇસ્રાએલ પ્રજા માટે ઈશ્વર કહે છે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે. કેટલો મોટો પ્રિવિલેજ, આશીર્વાદ! હા કે ના? યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા. એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતા તમે સંખ્યામાં વિશેષ હતા. નો, કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતા થોડા હતા. પણ પસંદગીનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, અને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબની આગળ, એ પાળવા યહોવા ઈચ્છે છે. અને તેથી જ યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યા અને તમને બંદીખાનામાંથી, એટલે મિસરના રાજા ફારૂનના હાથમાંથી છોડાવ્યા છે. દાનિયેલ જાણતો હતો કે આ પ્રજા એક સમયે મિસરની ગુલામીમાં હતી. આ કે ના? અને ત્યાંથી ઈશ્વર ખાસ હેતુથી એમને છોડાવીને વચનના દેશમાં લઈ આવે છે અને ત્યાં એમને સ્થાપિત કરે છે. એટલા માટે નહીં કે એમની પાસે કોઈ યોગ્યતા હતી. હું ફરીથી રિપીટ કરું, રાઈટ? બોલો, ઘણી વાર પ્રભુમાં જીવતા જીવતા આપણે આશીર્વાદિત થઈ જઈએ છીએ તો સબકોન્શિયસ માઇન્ડમાં એવું ના થાય કે હું પ્રભુની બીકમાં જીવું છું ને એટલે મને આશીર્વાદ મળ્યો છે, મેં આટલા વર્ષો ક્રાઇમ મિનિસ્ટ્રી ચલાવીને એટલે મને આશીર્વાદ મળ્યો છે. ન, આપણી કોઈ હેસિયત, કોઈ મેરિટ નથી કે ઈશ્વર આપણને આશીર્વાદ આપે. આ કે ના? પણ ઈશ્વર ખાસ હેતુથી મારા પર પ્રેમ કરીને મને આશીર્વાદ આપે છે, બાઇબલ પ્રમાણે, કે જેથી હું આશીર્વાદિત થઈને બીજાઓના માટે આશીર્વાદ રૂપ થાઉં. અને મને આ જે 2-3 પ્રિન્સિપલ, બિબ્લિકલ પ્રિન્સિપલ હું એને કહીશ, એ મને બહુ ગમે છે. ઈશ્વર ઇબ્રાહિમને કીધું હું તને આશીર્વાદ આપીશ જો તું આધીન થઈશ, પણ પછી તારે આશીર્વાદ રૂપ થવું પડશે. આ હું ઘણી વાર કહી ચૂક્યો છું. તું પછી મારા આશીર્વાદો લઈને ઢગલા પર બેસીને એ જીવ ખા પીને આનંદ કર, હું ને મારું કુટુંબ ને હું મમ ભાર્યા ને કન્યા સુત સૌને બધું ગીત ગઈએ છે ને, સર્કલ ની બહાર નહીં જવું જોઈએ. then you are wrong. અને હું તો એટલી હદ સુધી બાઇબલમાંથી જે શીખ્યો જે પ્રમાણે કહું કે ઘણી વાર જે મેન્ટાલિટીમાં તમે હું જીવીએ છે તો એ આશીર્વાદ શાપરૂપ બની જાય છે. એ આશીર્વાદના લીધે ઘણા મરી જાય છે, દૈહિક અને આત્મિક રીતે. ધીસ ઇઝ ટ્રુ. અને બીજું જે પ્રિન્સિપલ એ ઇબ્રાહિમને કહે છે કે જો તને આશીર્વાદ દે એને હું આશીર્વાદ દઈશ, અને જો તને શાપ દે એને હું શાપ દઈશ. હું પહેલા એવું સમજતો હતો કે ઇબ્રાહિમ જેને આશીર્વાદ આપે આશીર્વાદિત થાય, અને ઇબ્રાહિમ જેને શ્રાપ આપે. પણ એ વાક્ય એવું નથી. તું મને આધીન થા, ઈશ્વર કહે છે, પછી તારી બધી જવાબદારી મારી. જીવનના માર્ગમાં ઘણા બધા તને આશીર્વાદ આપનારા આવશે, તારે ચિંતા નહીં કરવાની, હું એમને આશીર્વાદ આપી દઈશ. હા કે ના? અને ઘણા એવા આવશે કે જે આડખીલી રૂપ, શ્રાપ રૂપ થશે, તો તારે રિએક્ટ નહીં કરવાનું,
આઈ વિલ ટેક કેર ઓફ ધેમ. હું એમની કાળજી લઈ લઈશ. યુ જસ્ટ કીપ ઓન ગોઈંગ. અને એક વખત મેં સમજાવ્યું, હું ફરી સમજાવું. મારી નોટ્સની બહાર નીકળી ગયો છું, વાંધો નહીં, પણ સમજીને જાઓ સત્ય, બિબ્લિકલ પ્રિન્સિપલ્સ. ઈશ્વર કહે છે કે જો તું ઈસુ ખ્રિસ્તમાં મારું બાળક છે અને વિશ્વાસુપણે તું મારી પાછળ ચાલે છે, તો તું અદબ વાળી દે. અને એ જીવનમાં ઘણા બધા તને આશીર્વાદરૂપ બનશે. અને કદાચ તારી પાસે આશીર્વાદનો બદલો આપવાના માટે રિસોર્સિસ નહીં હોય, તો ચિંતા ના કર, હું એ લોકોને આશીર્વાદ આપીશ. યસ ઓર નો? એટલું જ નહીં, ઘણા બધા એવા હશે કે જેઓ તારા વિરોધીઓ થશે, તારા દુશ્મન થશે, તારું ભૂંડું ઈચ્છશે, તારું ભૂંડું કરશે, તોય તો ચિંતા ના કર, અદબ વાળેલી રાખ. આઈ વિલ ટેક કેર ઓફ ધેમ. હું કાળજી લઈ લઈશ. પણ આપણે શું કરીએ છીએ? આશીર્વાદ તો સમજ્યા, પણ પછી આપણું કોઈ ભૂંડું કર્યું ને એટલે આપણે અદબ ખોલીએ છીએ. કહું બરે બતાવું. ધ મોમેન્ટ હું અદબ ખોલું છું ને, તો ઈશ્વર અદબ વાળી દે છે. ઓકે, યુ હેલ્પ યોર સેલ્ફ. અને પછી આપણે કેવા ગૂંચવાડામાં ફસાઈએ છીએ ને. અરે બોલો ના, પછી અહીં દોડો ને પેલાની મદદ લો ને, આ ઇન્સ્પેક્ટરને કહો ને ફલાણા ઓફિસરને કહો ને. વાય ગઈકાલે કે પરમ દિવસ મારી દીકરી સાથે વાત કરી. મેં કહ્યું બેટા, આટલા વર્ષોમાં હું આ માંગણીના વેડે ગણાવું કે મેં અદબ વાળેલી રાખી, એનો ઈશ્વરે કેવો આશીર્વાદ આ લોકોને આપ્યો છે અને કેવો બદલો ઈશ્વરે આપ્યો. ડુ ધેટ. યસ ઓર નો? તમે અદબ ખોલશો તો ઈશ્વર અદબ વાળશે, અને તમે એવા ને એવા રહેવાના. તમે કહેશો કોઈ થપ્પડ મારી જાય તો શું વાત? તમે બહુ તો 2-3 મારશો, પણ ઈશ્વર મારશે ને તો કાં તો એ સુધરી જશે, કાં તો ઈશ્વર એને ઉપાડી લેશે. આર યુ વિથ મી ઓર નોટ? બસ આટલું પૂરતું છે આજે. એને અમલમાં મૂકો. દાનિયેલ ઈશ્વરને જાણતો હતો, અને કેવી રીતે આ પ્રજા ઉત્પન્ન થઈ અને ઈશ્વરે એને આશીર્વાદ આપ્યો. સાહેબ, આજની તારીખમાં પૃથ્વીની પીઠ ઉપર આ નાનકડું ઇઝરાયલ એ સૌથી વધારે આશીર્વાદિત દેશ છે. બધી જ રીતે, બધી જ રીતે. દાનિયેલના સમયમાં દાનિયેલે જાણતો હતો કે ઈશ્વરે ઇસ્રાયેલ પ્રજાને એટલા માટે પસંદ કરી છે કે એ પ્રજા દ્વારા અન્ય પ્રજાઓ જાણે કે ઇસ્રાયેલમાં દેવ છે અને એકલો જ સાચો જીવતો દેવ છે. યસ ઓર નો? આ હેતુથી, પણ એ હેતુ પ્રમાણે જીવવાને દાનિયેલ જાણતો હતો કે ઇસ્રાયેલ પ્રજા નિષ્ફળ ગઈ છે. સાહેબ, બીજી પ્રજાઓની સાથે ભળી ગઈ, એમના રીત રસમો અપનાયા, એમના ઈશ્વરોને અપનાયા, એમના ક્રિયાકાંડો અપનાયા. કે ના? ઈર્મિયા પ્રબોધક, તમે વાંચજો એનું પુસ્તક. એ શું કહે છે કે મારા લોકે 2 ભૂંડા કામ કર્યા છે. એક તો ઈશ્વર કહે છે મને જીવતા પાણીના ઝરાને તજી દીધો છે અને પોતાને સારું ભાંગેલા કુવા કર્યા છે. આ એમનું પાપ હતું, ઇસ્રાયેલ પ્રજાનું. ઈર્મિયા કહે છે કે દરેક ટેકરી ઉપર અને દરેક ઝાડ નીચે મારા લોકોએ વ્યભિચાર કર્યો છે. કયો વ્યભિચાર? આત્મિક વ્યભિચાર. જીવતા ઈશ્વરને છોડીને બીજા દેવદેવીઓના ઉચ્ચ સ્થાનોને વગેરે વગેરે. યસ ઓર નો? તો દાનિયેલ જાણતો હતો કે એના લીધે આ બાબેલમાં એ લોકો બંદીવાસ બનીને રહેતા હતા. તેથી આપણે જોયું કે દાનિયેલના પુસ્તકના 9મા અધ્યાયમાં જ્યારે ગુડ ન્યૂઝ એને મળ્યા કે ઓકે, હવે 2-3 વર્ષમાં આપણો બંદીવાસ ફરી જશે, ત્યારે દાનિયેલ
ઉપવાસ સાથે રાખમાં બેસીને ટાટ ઓળીને પોતાના માટે અને નિષ્ફળ ગયેલા પોતાના લોકો માટે પાપ કબૂલાતની પ્રાર્થના કરે છે. અને એ પ્રાર્થના 9મા અધ્યાયમાં આપી છે. કે ના, તમે ફરી જો વાંચો તો એ શું કહે છે, કબૂલાત કરે છે, એ ઈશ્વર, અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આળા ચાલ્યા છે, દુષ્ટતા કરી છે, બંધ કર્યું છે. આટલા બધા શબ્દો વાપરે છે. અમે બંધખોર પ્રજા છીએ. દાનિયેલ કહે છે, અમે પ્રબોધકોનો બોધ સાંભળ્યો નથી અને પ્રબોધકોની ચેતવણી પર ધ્યાન આપ્યું નથી. અમારા ઈશ્વર યહોવાની વાણી અમે માની નથી. અમે યહોવાના નિયમો પાળ્યા નથી. અને પરિણામે ઈશ્વરના નામની નિંદા થાય અને ઈશ્વર કોપાયમાન થાય છે અને અમને બંદીવાસમાં મોકલવામાં આવ્યા છે. અને તેથી જો તમે 11 અને 13મી કલમ વાંચો તો દાનિયેલ કબૂલ કરે છે. 9મો અધ્યાયની 11મી કલમ અને 13મી કલમમાં એ કબૂલ કરે છે, હા, સર્વ ઇઝરાયલે ભટકી જઈને તમારી વાણી માની નથી નહીં અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે ઈશ્વરના સેવક મૂસાના નિયમ શાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ વરસાવવામાં આવ્યો. ઈશ્વરે અન્યાય કર્યો નથી. તમારી આગળ જીવન ને મરણ મેં મૂક્યું છે. ઈશ્વર કે જીવન પસંદ કરો, પણ અનાજ્ઞાંકિત થઈને તમે મરણ પસંદ કરો તો એના માટે ઈશ્વર જવાબદાર નથી. યસ ઓર નો? 13મી કલમમાં કહે છે, મૂસાના નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સર્વ વિપત્તિ અમારા પર આવી પડી. દાનિયેલ જાણતો હતો અને તેથી એ પહેલો ઈશ્વર પાસે જઈને પાપોની માફી માંગે છે. જે 16 થી 19 કલમ વાંચી એમાં એ રિક્વેસ્ટ કરે છે, અરજ કરે છે, બહુ સ્પેસિફિક અરજ કરે છે. એ કહે છે, માટે હવે અમારા ઈશ્વર તમારા સેવકની પ્રાર્થના, તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્ર સ્થાન ઉપર પ્રભુની ખાતર તમારી કૃપા દ્રષ્ટિ પડવા દો. વાહ! તમારો કોપ, તમારો ક્રોધ એ પાછો ફેરવો, એ એની પ્રાર્થના છે. તમારી કૃપા દ્રષ્ટિ કરો, કોપ પાછો ફેરવો. અને 19મી કલમમાં તો તમે જો આપણને એમ થાય કે કેટલી અંદરથી નીકળેલી પ્રાર્થના છે. એ શું કહે છે? હે પ્રભુ સાંભળો, હે પ્રભુ ક્ષમા કરો, હે પ્રભુ લક્ષ આપો અને અમારી અરજ ફળીભૂત કરો, વિલંબ ન કરો. હે મારા ઈશ્વર, તમારા પોતાની ખાતર એ પ્રમાણે કરો. કેટલી ઇમરજન્સી વાળી પ્રાર્થના કરે છે. આ કે ના, આપણી પ્રાર્થનાઓ કેવી છે? શું ભૂતકાળ ભૂલી ગયા છે? ઈશ્વરને ભૂલી ગયા છે? ફરીથી કહું કે કોઈ પણ તકલીફ આવે સાહેબ, કોઈ પણ તકલીફ, તો મહેરબાની કરીને સૌથી પહેલા આપણે પોતાની જાતને અયુબ સાથે ના સરખાઈએ. અયુબભાઈ ઈશ્વર ભક્ત હતો ને એને બી તકલીફ પડી ને એને બી, આવું કરીને આપણે દિલાસો મેળવીએ. ડોન્ટ ડુ ધેટ. કોઈ પણ તકલીફ આવે તો ઈશ્વરની પાસે જાઓ ને આત્મખોજ કરો કે કેમ, વાય. અને જો પ્રભુનો આત્મા તમને બતાવે પાછા ફરો. યસ ઓર નો? ઘણી વાર ન ગમતી બાબતો બને છે ત્યારે રોમિયોનો પત્ર 8મો અધ્યાય અને એની 28મી કલમ યાદ રાખજો
કે જેઓ ઈશ્વર પર પ્રેમ કરે છે ને સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક છે. ટૂંકમાં ઈશ્વરને ઉપર પ્રેમ કરો ને ઈશ્વરના માર્ગમાં ચાલો. તકલીફો આવશે, હું ના નથી કહેતો, હા કે ના, ફિઝિકલ, મેન્ટલ, ફિનાન્શિયલ, સંબંધોની તકલીફો આવશે, બધું જ થશે. પ્રભુને છોડશો નહીં. ડોન્ટ ટ્રાય ટુ બી ઓવર વાઇઝ. લેટ મી ટેલ યુ, તો પ્રભુમાં હું અયુબ જેવું મન, અરે આત્મખોજ કરના બેસીને, અને પ્રભુ તમને બતાવશે હુ સ્ટેન્ડ્સ વેર. તમે ને હું ક્યાં ઊભા છીએ, પ્રભુ આપણને બતાવશે. એનીવે, 20મી કલમ, 9મો અધ્યાય 20મી કલમથી હું વાંચીશ. દાનિયેલ કહે છે, હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો અને મારા તથા મારા ઇઝરાયલ લોકોના પાપ કબૂલ કરતો હતો. કેમ કરતો હતો એ આપણે જોયું. અને મારા ઈશ્વરના પવિત્ર પર્વતને માટે મારા ઈશ્વર યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો. હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિયલ, એટલે જે માણસને મેં સૌંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે પ્રભુની આજ્ઞાથી વેગે ઉડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો અને તેણે મને સમજણ પાડી અને મારી સાથે વાત કરીને કહ્યું, હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજ શક્તિ આપવા માટે આવ્યો છું. તે વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ, તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. કોને? ઈશ્વરને. માટે હું આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને સૌદર્શન સમજ. દાનિયેલ શું કહે છે? હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો. એનો અર્થ કે એની પ્રાર્થના એ ઓડિબલ હતી, હા કે ના? વર્બલ, જોશથી પ્રાર્થના કરતો હશે. અને જે પ્રાર્થનાનો વિષય છે તો જોશથી કરવા જેવો નથી. પાપ કબૂલાત, પોતાની અને પોતાના લોકોની, હા કે ના? દાનિયેલ કરે છે. ઓલા પ્રાર્થના કરતા શીખ્યા આપણે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે જે પરીક્ષણ આવે છે તમને ખબર છે? આપણે આજુબાજુ કોણ છે ને એ કોન્શિયસ થઈ જાય છે. તો પ્રાર્થના તમે એમને કરો છો? અરે બોલો ના. તમે કોને પ્રાર્થના કરો છો? ઇવન ફેમિલી પ્રેયર કરો તો તમે તમારી મિસિસને સંભળાઈ રહ્યા છો કે તમારા બાળક? ના, જસ્ટ આંખ બંધ કરો અને યુ ગેટ લોસ્ટ. You are in the presence of Almighty God, yes or no? તેથી તમે મનમાં કરો કે વર્બલ કરો કે આજુબાજુ વાળા સાંભળે, કરી રીતે કરો, ડોન્ટ વરી. જસ્ટ પ્રે ટુ ગોડ, યસ ઓર નો? એમાં શરમાવાની કોઈ જરૂર નથી. પણ તમે જોજો, મોટા ભાગે જે પણ વ્યક્તિ પ્રાર્થના કરાવે છે, અને ખાસ કરીને જાહેરમાં, પુલપીટ પરથી, એ પીપલ કોન્શિયસ હોય છે, રાઈટ? પીપલ ઓરિએન્ટેડ હોય છે કે લોકો સાંભળે. ના, પ્રે ટુ ગોડ. નથી આવડતી પ્રાર્થના કરતા? હુ કેર્સ? બાપ જોડે વાત કરતા તો આવડે છે કે નહીં? ની સાલમાં જ્યારે ક્રાયની શરૂઆત કરી, ટૂંકમાં માર્શલભાઈ જે રાયખડમાં હતા અને એમટીએસ વર્કશોપમાં જોબ કરતા હતા,
એમણે પ્રભુને જીવન સોંપ્યું. બહુ ભયંકર જીવન હતું, તમે જાણતા હોય, જે ઓળખતા હોય એને. અને પછી પ્રભુમાં ઉન્નતિ. એક દિવસ મને કહે છે કે સાહેબ તમે આવશો કે છે. મેં કીધું ક્યાં? તો કહે છે કે અહીંયા કેલિકો 4 રસ્તાએ જે વર્કશોપ છે ને ત્યાં મને ટાઈમ હું ભૂલી ગયો, અડધા કલાકની કંઈક રિસેસ પડે, લંચ ટાઈમ. તમે આવશો કે છે. મેં શું કરવાનું? તો કહે છે કે મેં જેઓને સાક્ષી આપી છે ને, અમે બધા એ કટપીસ શબ્દ વાપરતા હતા. આ કટપીસ જેવા જે બધા હતા ને એ બધાને મેં પ્રભુની વાત કરી છે ને, અમે પ્રાર્થના કરીએ છીએ. તમે આવશો કે છે અમારી સંગત? મેં ચોક્કસ આવીશ. એ વખતે મારી પાસે 4 વ્હીલર નહીં, હું બસમાં આવ્યો હતો અને ત્યાં ગયો. અમે બેઠા ક્યાં? એ વખતે ડબલ ડેકર ચાલતી હતી અને ખાલી ડબલ ડેકર રિપેરિંગમાં આવી હશે, આઈ ડોન્ટ નો. એમાં બધા 8-10 જણા. અને હું જોયું ને તો મેં યાર ગજબ ખોપોળ્યો પકડી લાયા છે માર સાથે. પ્રાર્થના ચાલુ કરી અને સાહેબ એક જણાએ જે પ્રાર્થના કરાવી ને, મારી આંખમાં આંસુ આવતા. એમને આવડતી નહોતી પણ દિલથી મેં કહ્યું યસ, ઈશ્વર આ પ્રાર્થના ઈચ્છે છે. હા કે ના? તમારે અલંકારિક ભાષા શોધવા જવાનું જરૂર નથી, શબ્દો શોધવાની જરૂર નથી. પ્રાર્થના કરાયા પછી લોકોને પૂછવાની જરૂર નથી કે મારી પ્રાર્થના કેવી લાગી. આપણે પ્રાર્થના ઈશ્વરને કરીએ છીએ. અને એ દાનિયેલ કહે છે કે હું જ્યારે બોલીને પ્રાર્થના કરતો હતો એટલે મારા ઈશ્વર યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો, ત્યારે ગાબ્રિયલ દૂત એમની પાસે આવે છે અને એ કહે છે કે જે પહેલા આવેલો, જો તમે 8મો અધ્યાય અને એની 15મી કલમથી આગળ વાંચો તો ત્યાં જે મેંઢા અને બકરાનું આખું દર્શન આપણે જોયું, એની સમજ આપવા માટે કોણ આવેલો? ઈશ્વરે ગાબ્રિયલ દૂતને મોકલેલો. અને તેથી ગાબ્રિયલને દાનિયેલ ઓળખતો હતો અને તેથી અહીંયા કહે છે કે હું પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ગાબ્રિયલ એટલે જે માણસને, કદાચ માણસના રૂપમાં આવ્યો હશે, મેં સૌદર્શનમાં પ્રથમ જોયો, તેણે પ્રભુની આજ્ઞાથી વેગે ઉડી આવીને, માણસ વેગે ઉડે નહીં, દૂત ઉડે, પ્રભુની આજ્ઞાથી વેગે ઉડીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. બહુ સ્પેસિફિક વાત કરે છે. સાંજના અર્પણની વેળા એટલે યહૂદીઓના કેલેન્ડર પ્રમાણે બપોરે 3 વાગે, કારણ કે 6 વાગ્યાથી બીજો દિવસ શરૂ થઈ જાય. યસ ઓર નો? સાબાત ક્યારે શરૂ થાય? શુક્રવારે સાંજે 6 વાગ્યાથી શરૂ થાય. એટલે બપોરે 3 વાગે એ જે સાંજનું અર્પણ કરવામાં આવતું હતું, એ અર્પણના સમયે, હવે દાનિયેલ તો ગુલામીના દેશમાં હતો, ત્યાં મંદિર હતું નહીં, મંદિર ઓલરેડી નાશ પામેલું, અર્પણ ચડાવાય એવું નહોતું, અને તેથી એ પ્રાર્થનાનું અર્પણ ચડાવતો હતો. યસ ઓર નો? એ ટાઈમ જવા દેતો નહોતો સાહેબ. તમે જો પ્રેરિતોના કૃત્ય 3જો અધ્યાય વાંચો તો ત્યાં પિત્તર અને યોહાન બપોરે 3 વાગે મંદિરમાં પ્રાર્થના કરવાના માટે જતા હતા. યસ ઓર નો? કારણ કે હવે બલિદાનની જરૂર નથી, હવે જે અર્પણની જરૂર છે પ્રાર્થનાનું અર્પણ. તમે જો આ ટાઈમિંગ્સ જુઓ, હવે જ્યારે ગાબ્રિયલની વાત આવે છે ત્યારે મારું ધ્યાન, મેં કીધું કે તમારે લોકોએ જાણવું જોઈએ, એન્જલ્સ એ કોઈ ઉપજાવી કાઢેલું એન્ટિટી નથી, એલિયન્સ નથી, રિયાલિટીઝ, દૂતો. દે આર સ્પિરિટ બીંગ્સ. યસ ઓર નો? એ આત્મા છે, દેખાતા નથી, પણ ઈશ્વરે એમને ઉત્પન્ન કર્યા છે. બહુ વર્ષો પહેલા મેં આખો દૂતો ઉપર બાઇબલ સ્ટડી આપેલો. પ્રભુની ઈચ્છા હશે ને આ પૂરું થશે પછી આપણે કદાચ કરીશું, આઈ ડોન્ટ નો. પણ
જ્યારે ગાબ્રિએલની વાત આવી છે ત્યારે હું આપ લોકોને જણાવું કે ઈશ્વરે ઉત્પન્ન કરેલા છે, આપણને દેહ આપવામાં આવ્યો છે અને આપણો આત્મા દેહમાં રહે છે. દૂતોને દેહ આપવામાં આવ્યો નથી, દે આર સ્પિરિટ બીંગ્સ. ઓકે, પણ ઉત્પન્ન કરેલા છે ઈશ્વરે એમને. અને તમે જો હિબ્રુનો પત્ર 1 અધ્યાય અને 14મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે કે આ દૂતો ઈશ્વરના જે વિશ્વાસુ દૂતો છે, કારણ કે કેટલાક અવિશ્વાસુ દૂતો જે દુષ્ટ આત્માઓ થયા, જે વિશ્વાસુ દૂતો છે તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા છે. સો ઈશ્વરના જે ફેથફુલ એન્જલ્સ છે તમારી અને મારી સેવા કરી રહ્યા છે, આપણને મદદ કરે છે. અમે તો અનુભવ્યું છે અમારા સેવા કાળમાં. ટૂંકમાં ગાબ્રિએલ દૂતની સેવાની વાત દાનિયેલ કરે છે. 3 દૂતોના નામ બાઇબલમાં આપવામાં આવ્યા છે. ગાબ્રિએલ, રાઈટ, અને બેઝિકલી મેસેન્જર દૂત છે. ઈશ્વરનો કઈ ખાસ મેસેજ લઈ જવાનો હોય ને ત્યારે ઈશ્વર ગાબ્રિએલને મોકલે છે. તમને યાદ છે મરિયમ પાસે કોણ ગયો? કુમારી મરિયમ પાસે ગાબ્રિએલ. યોહાનના બાપ ઝખારિયા પાસે જ્યારે મંદિરમાં અર્પણ કરતો હતો ત્યારે કોણ ગયું? ગાબ્રિએલ. કે તમને તમારા કુટુંબમાં યોહાનનો જન્મ થશે. સો ગાબ્રિએલની આ સેવા છે. અને તેથી એ જ ગાબ્રિએલને ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ઈશ્વરે દાનિયેલને સૌંદર્શન સમજાવવા માટે જવાબદારી સોંપી છે. અને તેથી આપણે અહીંયા આગળ ગાબ્રિએલને જોઈએ છે. ઓકે, બીજો જે દૂત છે જેનું નામ દાનિયેલના પુસ્તકમાં છે અને પછી આપણે શીખીશું, એ બીજો દૂત છે એ મિખાએલ દૂત છે. આ કેના? મિખાએલ દૂત એ વોરિયર એન્જલ છે, લડાયક દૂત છે, સરદાર છે. જે દૂતોની ફોજ છે ઈશ્વરની, એનો હી ઇઝ અ ફાઇટિંગ એન્જલ, ફાઇટર. દુષ્ટ આત્માઓ અથવા શેતાન અને શેતાનના દૂતો, પ્રકટીકરણ 12માં લખ્યું છે એ પ્રમાણે, અને ઈશ્વર અને ઈશ્વરના દૂતો, ફાઇટ ઇઝ ગોઈંગ ઓન, રાઈટ? દેખાય છે ના? પણ આપણે કઠપુતલી છીએ ઘણી વાર. એનીવે, સો દાનિયેલના પુસ્તકમાં આપણે આવતી વખતે વધારે જોઈશું. એને મુખ્ય સરદારોમાંનો એક મિખાએલ કહેવામાં આવે છે. 2-3 વાર એનો ઉલ્લેખ છે. યહૂદાના પત્રના 1 અધ્યાયની 9મી કલમમાં લખ્યું છે, પણ મિખાએલ પ્રમુખ દૂત છે, આર્કએન્જલ, જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિશે તકરાર કરીને વિવાદ કર્યો ત્યારે તેણે નિંદા કરીને તોમત મૂકવાની હિંમત કરી નહીં. કોણે? મિખાએલે. પણ એટલું જ કહ્યું, પ્રભુ તને ધમકાવો. કોને? શેતાનને. જો મિખાએલ જેવો આર્ક એન્જલ, પાવરફુલ એન્જલ પોતે શેતાનને ધમકાવતો નથી, આ ધ્યાનથી સાંભળો, પણ એમ કહે છે કે પ્રભુ તને ધમકાવે, તો આજના સેવકો કેમ પ્રાર્થનામાં એમ કહે છે કે હું શેતાનને ધમકાવું છું ને આઈ રિબ્યુક? નો, ડોન્ટ ડુ ધેટ. લેટ ગોડ ડુ ઇટ. યસ ઓર નો? એનીવે, આ એક બીજો મોટો જબરજસ્ત ગંભીર વિષય છે. અને ત્રીજા દૂતનું જે નામ છે એ કોણ હશે? કહો તો. લુસિફર. એ બી દૂત હતો. અભિષેક કરુબ હતો.
અને કરવો બહુ પાવરફુલ. એદનવાળી સાચવવાના માટે ખુલ્લી તલવાર લઈને ઈશ્વરે કોને મૂક્યા? તો કે કરવોને. પાવરફુલ. ઈશ્વરનું માન, મહિમા, ગૌરવ, ઈશ્વરના બાઉન્સરો એમ કહીએ. હું બીજા કયા શબ્દ વાપરું તમારા દિમાગમાં, મારા દિમાગમાં ઉતરવા? રાઈટ. આ યુથ કેમ્પમાં એક જે ઓર્ગેનાઇઝર હતો એમાંના એક લીડર જુવાને આવી મને સવાલ પૂછ્યો કે હવાને ને આદમને તો ભરમાયા એટલે એમણે પાપ કર્યું, રાઈટ? પણ શેતાનને કોણે ભરમાયો? પ્રભુની ઈચ્છા હશે તો આપણે જોઈશું આવતા બુધવારે. પણ આ દૂતો વિશે જાણવું જરૂરી છે. ઘણી વાર આપણા ઘરમાં થાળીઓ ને એવું ઉછળે ને, તમે સમજો છો? થાળીઓ ઉછળે ઘણા ખ્રિસ્તી કુટુંબોમાં, પવાલા ઉછળે, વેલણો. You are not doing it. Somebody is controlling your mind and that's why you are doing it. એની વાત નહીં મારા મોંમાંથી આ નીકળી ગયું. વેલ, નીકળી કેવી રીતે જાય? કોણે મૂક્યું એ? It's a spiritual battle. બહુ પાવરફુલ સબ્જેક્ટ છે સાહેબ. But we have to be careful, right? પણ શેતાન હોય કે દુષ્ટ આત્મા હોય કે વિશ્વાસુ દૂતો હોય, they are under the authority of God because they are created beings, right? He is the creator. વેલ, આપણે શીખીશું. તમે વાંચતા રહેજો 9મો અધ્યાય, અને પ્રભુ ચોક્કસ એના આશીર્વાદથી આપણને વેષ્ટિત કરશે. પ્રાર્થના કરીએ. સર્વમાન મહિમા અને ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ. અમારા જીવનોને અમે તમારા અધિકારમાં મૂકીએ છીએ. અમારે તમારી સાથે અને તમારા લોકો સાથે કેવી રીતે સંબંધ રાખીને જીવવાનું છે. તમે જે ભૂતકાળના ઈશ્વર છો પ્રભુ, અમારે ભૂલી જવાનું નથી. તમે જે ભૂતકાળમાં અશક્ય બાબતો કરી છે ને તમે વર્તમાન કાળના ઈશ્વર છો, અને વર્તમાન કાળમાં તમે જે કરી રહ્યા છો એમાં પણ અમારે હંમેશા આત્મખોજ કરવાની છે. એ સગળું તમે અમને શીખ્યું. પ્રાર્થના આ અમે કેવળ સાંભળીને ભૂલી જનારા નહીં, અમારા જીવનમાં ઉતારનારા બનીએ, અને વધારે વિશ્વાસુપણે અમે તમારા માર્ગમાં ચાલનાર બનીએ એવી કૃપા માંગતા અમે તમારી આણ સ્વીકારીએ છીએ. અમે જગતમાં પાછા જઈશું પ્રભુ. આવનાર સમય સંભાળજો, અમને સહાય કરજો, જવાબ આપજો, ઉકેલ લાવજો, લાજ રાખજો, સફળતા આપજો. અને એવી પરિસ્થિતિ આવે તો પ્રભુ અમારી સુરક્ષા જાળવજો, અમારી સહાય કરજો. અમારી પ્રાર્થના ઈસુ નાઝરીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. બે વખત જોશથી હાલેલુયા અને પ્રભુને માન આપીએ આપણે. રેડી? હાલેલુયા! હાલેલુયા! Thank you. Good night and God bless you all. Praise Jesus. Hallelujah.